જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું નિર્જળા એકાદશીના જે નિયમો અને વ્રત છે તેના વિશે। આ વ્રતના અમુક નિયમો છે તે તૂટવા ન જોઈએ, તેના માટે જે ધ્યાન રાખવાનું છે તેના વિશે આજે આપણે જાણીશું। હિન્દુ કેલેન્ડર મુજબ વૃષભ અને મિથુન વચ્ચેની સંક્રાંતિ દરમિયાન જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે। આપણે હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 6 જૂને આવશે। માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ઉપવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ શુક્રવાર તારીખ 6 જૂન બપોરે 2:15 શરૂ થશે। તે જ સમયે આ તારીખે બીજા દિવસે એટલે કે શનિવાર તારીખ 7 જૂન સવારે 4:47 પૂરી થશે। આ વખતે નિર્જળા એકાદશી 2 દિવસ ઉજવવામાં આવશે। નિર્જળા એકાદશી પર કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે જોઈએ। એકાદશી વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે। આ એકાદશીનું વ્રત પછી વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ દાન પણ કરવું જોઈએ। જે લોકો આ દિવસે વિધિ વિધાન મુજબ પાણીના ઘડાનું દાન કરે છે તેમને આખા વર્ષની બધી એકાદશીઓનો લાભ મળે છે। આ પવિત્ર એકાદશીનું વ્રત રાખે છે તે વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે। ખાસ કરીને આ એકાદશીની પૂજા માટે એક ચોક્કસ નિયમ છે। આ એકાદશીની પૂજા માટે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નિર્જળા એકાદશી જેમ નામ સૂચવે છે તેમ તેમાં પાણી વગરનો ઉપવાસ રાખવાનો હોય છે। આ વ્રત સૌથી મુશ્કેલ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે, તેથી આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઉપવાસ તૂટી ન જાય અને ઉપવાસ કરનાર વ્યક્તિ તેનું સંપૂર્ણ લાભ મેળવી શકે તે માટેના અમુક નિયમો છે, તે નિયમો આપણે જોઈએ। આ અંગે જ્યોતિષે કહ્યું છે કે આ દિવસે ભોજનનો ત્યાગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ખાવાની સંપૂર્ણ મનાઈ છે। આ વ્રતમાં ફળો ખાવાની પણ સખત મનાઈ છે। ઉપવાસ દરમિયાન મન શાંત અને શુદ્ધ રાખવું, કોઈના પ્રત્યે ખરાબ વિચારો ન રાખવા, કઠોર બોલવાનું ટાળવું જોઈએ, દિવસભર ઓછું બોલવું જોઈએ અને શક્ય હોય તેટલું મૌન રહેવું જોઈએ। બની શકે તો આખો દિવસ પણ મૌન રહી શકાય છે। દિવસ દરમિયાન સૂવું ન જોઈએ। આ વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને શારીરિક ઈચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, વિષ્ણુના સ્તોત્રો ગાવા જોઈએ અને તેમની વાર્તાઓ સાંભળવી જોઈએ। આ તિથિએ રાત્રે જાગવું પણ જોઈએ। જો બની શકે તો આખી રાત જાગરણ કરવું। દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી ઉપવાસ તોડવામાં આવે છે, પરંતુ તોડતા પહેલાં જરૂરિયાતમંદોને દાન આપવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ત્યાર પછી આપણે ભોજન કરવું આ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઉપવાસ દરમિયાન ક્રોધ અને લોભ જેવા જે નકારાત્મક વિચારોથી દૂર રહેવું સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક છે, નહીં તો ઉપવાસના ફાયદા પ્રાપ્ત થતા નથી। નિયમ એ છે કે ઉપવાસ યોગ્ય રીતે કરવો। ભક્તોએ સવારે સૂર્યોદય સમયે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરીને નિર્જળા એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ। સાધકો અને ભક્તોએ શુદ્ધિકરણ માટે પીવામાં આવેલા પાણી સિવાય બીજા દિવસે સૂર્યોદય સુધી પાણીનું એક પણ ટીપું ન લેવું જોઈએ અને ખોરાક અને ફળોનો ત્યાગ કરવો જોઈએ। આ પછી બીજા દિવસે એટલે કે બારસના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની ફરીથી પૂજા કરો, બ્રાહ્મણને પાણીથી ભરેલા વાસણ અને યોગ્ય દક્ષિણા આપો, ત્યાર પછી ભોજન અને પાણી લો અને ઉપવાસ તોડો। આ હતા નિયમો। નિર્જળા એકાદશીનું મહત્ત્વ।
નિર્જળા એકાદશી અથવા ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ફક્ત નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી વર્ષના તમામ 24 એકાદશીના વ્રતનું પુણ્ય મળે છે. તેથી જે ભક્તો વર્ષની બધી એકાદશીઓના ઉપવાસ કરી શકતા નથી તેમણે નિર્જળા એકાદશીનું પાલન કરવું જોઈએ. નિર્જળા એટલે કે આ ઉપવાસ પાણી પીધા વિના અને ઉપવાસ કરીને કરવામાં આવે છે. તેથી આ ઉપવાસનું મહત્ત્વ મુશ્કેલ તપ અને ધ્યાન જેટલું જ છે. આ એકાદશી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય.